વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 01માં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આની પ્રસ્તાવના આપણે તમને આપી દીધી હતી. આજથી આપણે ઇથર સ્ટાર્ટ કરીશું. બરાબર? તો ચલો આપણે ઇથર સ્ટાર્ટ કરીએ. તો ઇથર, ચલો હવે પહેલાં તો આપણે આનું પ્રચલિત નામ કેવી રીતના કરવાનું છે અને આઈયુપીસી નામકરણ કેવી રીતના કરવાનું છે એની વાત કરી લઈએ. બરાબર? તો ચલો પહેલાં હું તમને પ્રચલિત નામ શીખવાડી દઉં. પ્રચલિત નામ. ચલો પ્રચલિત નામ તમારે કેવી રીતના આપવાના છે આના, તો ધ્યાન આપજો. પ્રચલિત નામ આપવા માટે પહેલાં તમારે સમૂહનું નામ લખી દેવાનું રહેશે. બરાબર? એ આલ્કાઇલ હોય કે પછી એરાઇલ, જે પણ સમૂહ હોય એનું નામ લખી દેવાનું રહેશે. ચાહે આલ્કાઇલ હોય કે ચાહે એરાઇલ હોય, એ સમૂહનું નામ લખી દો. અને લખ્યા પછી પાછળ આપણે ઇથર શબ્દ લખી દઈશું. હા, જો તમારા આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જે છે એક કરતાં વધારે હોય ને, તો એને હંમેશા અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવાના રહેશે. અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવા. અને બીજી વસ્તુ, જો સરખા હોય ને તમારા આલ્કાઇલ સમૂહ, તો તમારે એના માટે ડાય, ટ્રાય જેવા શબ્દો વાપરવા. બરાબર? તો આ રીતના આપણે નામકરણ કરીશું. તો આ વસ્તુ ધ્યાન આપજો. પહેલાં આપણે શું કરીશું? સમૂહનું નામ લખીશું અને એના પાછળ આપણે ઇથર શબ્દ લગાવી દઈશું. જેમ કે જુઓ, આ CH3OCH3 છે. બરાબર? તો જો અહીંયા બે સમૂહો કેવા છે? આ પણ મિથાઇલ છે, આ પણ મિથાઇલ છે. તો સરખા છે તો આપણે લખી દઈશું ભાઈ ડાય મિથાઇલ ઇથર, આવું લખી દઈશું. બરાબર? દાખલા તરીકે આ રીતના છે, CH3O CH2CH3 આ રીતના છે. તો આપણી પાસે આ એક મિથાઇલ સમૂહ છે, એક ઇથાઇલ છે. તો આપણે આને નામકરણ કેવી રીતના કરીશું? તો ભાઈ બે સમૂહ છે આપણી પાસે, એક મિથાઇલ, ઇથાઇલ, તેને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખી દઈશું આ રીતના કે ભાઈ ઇથાઇલ, મિથાઇલ, ઇથર, ઇથાઇલ, મિથાઇલ, ઇથર, આ રીતના. બરાબર? અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં પહેલાં ઇથાઇલ પછી મિથાઇલ. આમ આલ્કાઇલ સમૂહ લખ્યા પછી પાછળ ઇથર શબ્દ લખી દો. દાખલા તરીકે આ રીતના છે ભાઈ CH3CH2O CH2CH3. ચલો શું કરીશું? તો જો આપણી થાઇલ, તો શું લખી દઈશું? બોલો, ડાય ઇથાઇલ ઇથર. સમજ્યા? દાખલા તરીકે આ રીતના છે, CH3O CH2CH2CH3. એનો મતલબ આ છે તમારો મિથાઇલ સમૂહ અને આ છે તમારી પાસે ત્રણ કાર્બન એટલે પ્રોપાઇલ. અને આ 3 કાર્બન કેવા છે? સળંગ છે. એનો મતલબ કે N પ્રોપાઇલ કહેવાય, એને N પ્રોપાઇલ કહીશું આપણે, અને આને કહીશું મિથાઇલ. હા, હવે ધ્યાન આપજો. જો હું આગળ N લખું, આઈસો લખું, નિયો લખું, તો એના અંગ્રેજી મૂળાક્ષર તમારે ધ્યાનમાં લેવાના રહેશે. તો એનો આપણે કહીશું N થઈ ગયો આલ્ફાબેટ, અને મિથાઇલનો M થઈ ગયો. તો પહેલાં M આવશે ને પછી N આવશે ને, તો આપણે લખી દઈશું ભાઈ મિથાઇલ. બરાબર? N પ્રોપાઇલ ઇથર. તો મિથાઇલ N પ્રોપાઇલ ઇથર. બરાબર? તો આપણે આ રીતના લખીશું, નોર્મલ પ્રોપાઇલ ઇથર. ચલો દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ CH3O, અહીંયા CH, આ CH3, આ CH3. તો જો અહીંયા મિથાઇલ સમૂહ છે. બરાબર? હવે અહીંયા 3 કાર્બન એટલે કયો? પ્રોપાઇલ સમૂહ છે. પણ તમે જોઈ શકો છો આ શાખામાં છે, એનો મતલબ આને કહેવાય આઈસોપ્રોપાઇલ. તો આપણી પાસે અહીંયા મિથાઇલ છે અને આ છે તમારો આઈસોપ્રોપાઇલ છે. હવે તમે જોઈ શકો છો આઈસોનો આઈ થઈ જશે, મિથાઇલનો M થઈ જશે. તો ચલો પહેલાં કોણ આવશે? તો આપણો આવશે આઈ. તો પહેલાં આપણે આઈ લખો. બરાબર? પછી M લખો. તો પહેલાં લખી દઈએ ભાઈ આઈસોપ્રોપાઇલ. બરાબર? મિથાઇલ ઇથર. આપણે આ રીતના નામકરણ કરીશું. બોલો, ખબર પડી? ઓકે, ચલો હવે દાખલા તરીકે જુઓ, આ રીતના છે. હવે જો આ રીતના છે, મીન્સ આ બેન્ઝીન, એના ઉપર OCH3 છે. ચલો આનું નામકરણ તો ધ્યાન આપજો. આ છે ફિનાઇલ,
ફિનાઇલ એટલે પી, અને આ છે મિથાઇલ, મિથાઇલ એટલે એમ. તો ચલો પહેલા પી એમ, આ બંનેમાંથી આલ્ફાબેટમાં પહેલા કોણ આવશે? તો એમ આવશે. તો આપણે લખી દઈશું ભાઈ મિથાઇલ, ફિનાઇલ, ઇથર. બરાબર, આ રીતના નામકરણ કરીશું. દાખલા તરીકે આ રીતના છે આપણી પાસે બેન્ઝીન ઓ CH2CH3. તો આપણે કહીશું આ છે ફિનાઇલ, આ છે ઇથાઇલ. તો પહેલા શું આવશે? ઇથાઇલ. તો આપણે લખી દઈશું ઇથાઇલ, ફિનાઇલ, ઇથર. બરાબર, ચલો દાખલા તરીકે આ રીતના છે બેન્ઝીન ઓ CH2 CH CH3 CH3. ચલો આ રીતના છે. તો આપણે કહીશું આ ફિનાઇલ છે, અને આ છે બ્યુટાઇલ, 4 કાર્બન છે, પણ આ આઇસોબ્યુટાઇલ છે. બરાબર, અને આ ફિનાઇલ છે. તો આઇસોબ્યુટાઇલનો આઈ અને ફિનાઇલનો પી, પહેલા કોણ આવશે? તો આઈ આવશે. તો આપણે લખી દઈશું આ રીતના કે ભાઈ આઇસોબ્યુટાઇલ, ફિનાઇલ, ઇથર. હે ને? ચલો દાખલા તરીકે આ રીતના છે બેન્ઝીન ઓ અને બેન્ઝીન, એનો મતલબ બે બે ફિનાઇલ રિંગ છે. તો ચલો શું બોલીશું? બોલો. તો ડાયફિનાઇલ, આ રીતના બોલીશું. બે વખત ફિનાઇલ તો ડાયફિનાઇલ ઇથર. સમજાવત ને? તો આ રીતના આપણે નામકરણ કરીશું. દાખલા તરીકે આ રીતના છે બેન્ઝીન, બરાબર, યસ, ઓ, અહીંયા છે CH2 6 ટાઈમ્સ CH3. ચલો આ રીતના છે. તો આપણે કહીશું આ ફિનાઇલ છે, અને આ નોર્મલ હેપ્ટાઇલ છે, હે ને? બરાબર, અને આ છે ફિનાઇલ. ઓકે, તો ચલો પહેલા કોણ આવશે? તો આપણે કહીશું કે ભાઈ ફિનાઇલ પછી એન હેપ્ટાઇલ. બરાબર, પહેલા એન આવે અને પછી પી આવે ને, તો પહેલા એન, ભાઈ એન હેપ્ટાઇલ લખવું પડશે. એન હેપ્ટાઇલ. બરાબર, એન હેપ્ટાઇલ, પહેલા એન આવે, એન હેપ્ટાઇલ, ફિનાઇલ, પછી પી આવે, ફિનાઇલ, ઇથર. બરાબર, તો આપણે આ રીતના કંઈક નામકરણ કરીશું. ચલો, ઓકે, આવડશે? બરાબર, ચલો આ ટાઈપનું છે બેન્ઝીન ઉપર ઓ, અને અહીંયા છે તમારે CH2 C CH3 CH3 CH3, આ રીતના છે. તો આપણે કહીશું આ ફિનાઇલનો પી, અને આ તમારો થશે નિયો. બરાબર, 1 2 3 4 ને 5 નિયો પેન્ટાઇલ છે. આ ટોટલ 5 કાર્બન, પણ તમે જોઈ શકો છો કે ભાઈ છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 બ્રાન્ચિંગ છે, એનો મતલબ આ નિયો છે. તો નિયોનો એન અને ફિનાઇલનો પી, તો પહેલા એન આવે. તો અહીંયા લખીશું કે ભાઈ નિયો પેન્ટાઇલ, ફિનાઇલ, ઇથર. બરાબર, તો આ રીતના આપણે પ્રચલિત નામ કરીશું. ચલો, પ્રચલિત નામમાં કઈ છે નહીં, આલ્કાઇલ સમૂહ લખો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં, અને પાછળ ઇથર લખી દો, કામ પૂરું કરો. બરાબર, ચલો હવે આપણે તમને IUPAC નામ બતાવીએ કે ઇથરના IUPAC નામ કેવી રીતના થાય. તો ચલો IUPAC નામ. તો IUPAC નામકરણ. તો ચલો હવે ધ્યાન આપજો. ઇથર જે છે ને એને વિસ્થાપિત સમૂહ તરીકે લેવામાં આવે છે. આ દિમાગમાં ફિટ રાખજો. ઇથરને હંમેશા વિસ્થાપિત સમૂહ તરીકે લેવામાં આવે છે. તો ધ્યાન આપજો, આપણી પાસે 5 એવા સમૂહ છે જેને વિસ્થાપિત સમૂહ તરીકે લેવામાં આવે છે. એક છે ઇથર, પછી છે હેલોજન, નાઇટ્રો, આલ્કાઇલ અને ફિનાઇલ, બેન્ઝીન. બરાબર, આને વિસ્થાપિત સમૂહ તરીકે લેવામાં આવે છે. બરાબર, તો આ ધ્યાન આપજો. તો ઇથરને વિસ્થાપિત સમૂહ તરીકે લેવામાં આવે છે. હવે જો ઇથરમાં OCH3 લખેલું હોય ને, તો આનું નામ આપણે રાખીશું મિથોક્સી. શું લઈશું આને? મિથોક્સી કહીશું. જો OC2H5 હોય, એનો મતલબ OCH2CH3, તો આને આપણે કહીશું ઇથોક્સી. શું કહીશું આને? ઇથોક્સી. પછી એ જ રીતના જો OC3H7 હોય, તો આને કહેવાય પ્રોપોક્સી. પ્રોપોક્સી. એ રીતના બ્યુટોક્સી, પેન્ટોક્સી, આ રીતના નામ બનશે. પછી OC6H5 છે, તો આને આપણે બોલીશું ફિનોક્સી.
બરાબર, તો આ ધ્યાન આપજો. ચલો બરાબર. હા, તો હવે જો હું નામકરણ સ્ટાર્ટ કરું છું. દાખલા તરીકે તમારી પાસે આ રીતના છે CH3 CH2 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 O CH3. મારે આનું નામકરણ કરવું છે. તો પહેલાં તો તમારે શું કરવું પડશે? આમાં જનક શૃંખલા પસંદ કરવી પડશે. હવે જનક શૃંખલા કોને કહીશું? તો જુઓ, ઓની આ બાજુ એક કાર્બન છે, જ્યારે ઓની આ બાજુ કેટલા? 4 કાર્બન છે. આમાંથી વધારે કાર્બન કયા છે? આ વધારે કાર્બન છે. આ સમૂહના અંદર વધારે કાર્બન છે, હે ને ભાઈ? યસ. જ્યારે આ સમૂહમાં એક જ કાર્બન છે. તો જે સમૂહમાં વધારે કાર્બન હોય ને એને તમારે જનક શૃંખલા લઈ લેવાની. બાકીનો જે હિસ્સો છે એને કહેવાનું વિસ્થાપિત સમૂહ. તો આ રીતના વિસ્થાપિત સમૂહ ઓળખી નાખવાનો અને જનક શૃંખલા ઓળખી લેવાની. ચલો, આટલું થઈ ગયું. હા, હવે તમારે શું કરવાનું રહેશે? આ જનક શૃંખલાને ધ્યાન આપો, ક્રમ આપવાના રહેશે. આપણને ખબર છે જો જનક શૃંખલામાં 2 કરતાં વધારે કાર્બન હોય ને તો હંમેશા એને ક્રમ આપવાનું રહેશે. હવે ચલો આપણે જો આના અંદર 4 કાર્બન છે, તો ચલો આને ક્રમ આપીશું. હવે આ ક્રમ આ છેડેથી આપીશું કે આ છેડેથી? તો આપણે કહીશું આ વિસ્થાપિત સમૂહ નજીક પડે એ છેડેથી. તો આ છેડેથી જો આપીશું તો વિસ્થાપિત સમૂહ પહેલા કાર્બન પર પડશે, અને આ છેડેથી ક્રમ આપીશું તો 1 2 3 અને 4 વિસ્થાપિત સમૂહ ચોથા કાર્બન પર પડશે. તો આપણે આ છેડેથી ક્રમ આપીશું આ રીતના 1 2 3 અને 4. સમજી ગયા? યસ. તો આ રીતના આપણે ક્રમ આપી દઈશું. હા, હવે આપણે આનું નામકરણ કરીશું. તો ધ્યાન આપજો, નામ લખતી વખતે આપણે શું કરીએ છીએ? તો હંમેશા પહેલા વર્ડરૂટ લખીએ છીએ. વર્ડરૂટ કોને કહેવાય? તો તમારી જનક શૃંખલામાં જે કાર્બન છે, બરાબર, એની સંખ્યાને આધારે આપણે નામ લખીશું, એને વર્ડરૂટ કહેવાય. તો જો કેટલા કાર્બન છે? 4. તો 4 કાર્બનને આધારે આપણે લખી દઈશું અહીંયા કે ભાઈ બ્યુટ છે અહીંયા. અને હવે ધ્યાન આપજો, આના પાછળ આપણે શું લખીશું? તો પ્રાઇમરી પ્રત્યય લખીશું, અને એના પાછળ સેકન્ડરી પ્રત્યય. બરાબર, વર્ડરૂટની પાછળ ધ્યાન આપો, વર્ડરૂટ એની પાછળ પ્રાઇમરી પ્રત્યય, એની પાછળ આપણે સેકન્ડરી પ્રત્યય લખીએ છીએ. યસ. આની આગળ પ્રાઇમરી પૂર્વક લખીએ છીએ અને એની આગળ આપણે સેકન્ડરી પૂર્વક લખીએ છીએ. આ નિયમ છે આપણો. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો, પ્રાઇમરી અહીંયા સેકન્ડરી પ્રત્યય છે ને એ ક્રિયાશીલ સમૂહ માટે જ લખાય. અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ તો છે નહીં, એટલે આ તો લખાશે નહીં. યસ. હા, પ્રાઇમરી પ્રત્યય એ સિંગલ બોન્ડ માટે એન લખાય, ડબલ બોન્ડ માટે ઈન લખાય, અને ટ્રિપલ બોન્ડ માટે આઈન લખાય. તો અહીંયા તમે જોઈ શકો છો જનક શૃંખલામાં બધા સિંગલ બોન્ડ છે, તો શું આવશે? એન આવશે. એટલે શું થઈ જશે? આ બ્યુટેન. ચલો, થઈ ગયો. હા, હવે એના આગળ પ્રાઇમરી પૂર્વક જો ચક્રીય હોય તો સાયક્લો લખાય, નહીતર પ્રાઇમરી પૂર્વક લખાય નહીં. યસ. હવે સેકન્ડરી પૂર્વક એટલે વિસ્થાપિત સમૂહ, જેને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખીશું. તો અહીંયા વિસ્થાપિત સમૂહ કોણ છે? તો જો આ છે OCH3, અને OCH3 ને શું કહેવાય છે ભાઈ? મિથોક્સી કહેવાય છે. બરાબર, તો તમારો સેકન્ડરી પૂર્વક મિથોક્સી છે, અને એ પણ કયા કાર્બન ઉપર છે? પહેલા કાર્બન ઉપર. તો અહીંયા આપણે લખી દઈશું 1 મિથોક્સી બ્યુટેન. સમજી ગયા? તો આ રીતના આપણે નામકરણ કરીશું. તો ચલો એક બીજું આપણે આપીએ, ધ્યાન આપો. દાખલા તરીકે આ રીતના છે CH3 CH2 CH OCH3, આ છે તમારો CH3. ચલો, આ રીતના છે. તો ચલો પહેલા તો મને આમાં જનક શૃંખલા અને વિસ્થાપિત સમૂહ આ ઓળખીને બતાવો. તો જો ઓના આ બાજુ 1 કાર્બન છે, જ્યારે ઓના આ બાજુ સીધા 4 કાર્બન છે, તો આપણે કહીશું આ જનક શૃંખલા રહેશે, આ 4 કાર્બન, ને બાકી વધેલો ભાગ જે છે વિસ્થાપિત સમૂહ રહેશે. તો આ વિસ્થાપિત સમૂહ છે, આ જનક શૃંખલા છે. હા, હવે આપણે શું કરીશું? જનક શૃંખલાને ક્રમ આપીશું, કારણ કે જનક શૃંખલામાં તમે જોઈ શકો છો 2 કરતાં વધારે કાર્બન છે, 4 છે એટલા માટે. હવે એને ક્રમ આ છેડેથી આપીશું કે આ છેડેથી? તો જે આ વિસ્થાપિત સમૂહ નજીક પડે એ છેડેથી. તો અહીંયાથી બીજા નંબર પર પડશે, અહીંયાથી ત્રીજા નંબર પર પડશે. તો અહીંયાથી આપણે નંબર આપી દઈશું 1 2 3 4. સમજી ગયા? તો આપણે આને કહીશું 2 મિથોક્સી. હવે 4 કાર્બન એટલે બ્યુટ, અને બધા સિંગલ બોન્ડ, તો બ્યુટેન. આ રીતના નામ લખી દઈશું. ચલો, ખબર પડી? યસ. ચલો, હવે દાખલા તરીકે આ રીતના છે CH3 CH2 O CH3. ચલો, આનું નામ લખવું છે મારે. તો જોઈ લો, અહીંયા ઓની આ બાજુ જે સમૂહ છે એમાં 1 જ કાર્બન છે, જ્યારે ઓની આ બાજુ જે સમૂહ છે એના અંદર 2 કાર્બન છે. તો વધારે આ છે, માટે આપણી જનક શૃંખલા રહેશે, અને આ ભાગ જે છે વિસ્થાપિત સમૂહ બનશે. હવે જનક શૃંખલામાં 2 જ કાર્બન છે, 2 કાર્બન હોવાથી નંબર આપવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી દઈશું વિસ્થાપિત સમૂહ, અને પાછળના નામ લખી દઈશું જનક શૃંખલાનું. તો જનક શૃંખલાનું નામ બનશે તમારું ઇથ, સિંગલ બોન્ડ એન, ઇથેન, અને વિસ્થાપિત સમૂહ આગળ તો મિથોક્સી ઇથેન. ચલો, ક્લિયર છે? બોલો, આવડશે? ઓકે. ચલો, હવે જુઓ,
ચલો આ ટાઈપનું છે CH3OCH3. તો ચલો તમે જોઈ શકો છો ઓની આ બાજુ જે સમૂહ છે એના અંદર એક કાર્બન છે, ઓની આ બાજુ જે સમૂહ છે એમાં એક કાર્બન છે, હે ને? તો આમાંથી ગમે તે એકને આપણે શું કરી દઈશું? વિસ્થાપિત સમૂહ તરીકે, ગમે તે એકને જનક શૃંખલા તરીકે લઈ લઈશું. બરાબર, બાકીના હિસ્સાને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે લઈશું. ચલો હવે આપણે શું કરીએ? તો ચલો આનું નામકરણ કરવા માટે પહેલા વિસ્થાપિત સમૂહ લખી દઈએ, પછી જનક શૃંખલાનું નામ લખીએ. તો જનક શૃંખલાનું નામ એક કાર્બન છે એટલે મિથ, સિંગલ બોન્ડ છે એટલે મિથેન કહેવાય. અને વિસ્થાપિત સમૂહ તમારો બનશે મિથોક્સી, તો આને કહેવાય મિથોક્સી મિથેન. મિથોક્સી મિથેન. ચલો ઓકે. ચલો હવે આવું છે CH3 CH2O CH2 CH3. ચલો આનું નામકરણ કરવું છે. તો ઓની આ બાજુ જે સમૂહ છે એના અંદર બે કાર્બન છે, ઓની આ સાઈડ જે સમૂહ છે એમાં બે કાર્બન છે. એનો મતલબ બંને બાજુ સરખા સરખા કાર્બન છે, તો ગમે તે એકને આપણે શું લઈ લઈશું? જનક શૃંખલા. અને બાકીનો જે હિસ્સો બચ્યો એને આપણે શું કહી દઈશું ભાઈ? વિસ્થાપિત સમૂહ. ચલો ઓકે. યસ, તો જનક શૃંખલાનું નામ બે કાર્બન એટલે ઈથ, સિંગલ બોન્ડ એટલે ઇથેન થઈ જશે, અને વિસ્થાપિત સમૂહ તમારો બનશે ઇથોક્સી. તો આને કહીશું ઇથોક્સી ઇથેન. ઓકે. ચલો હવે આવું છે આ ટાઈપનું છે CH3 CH2 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 CH CH2 CH3 અને અહીંયા છે O CH3. ચલો ઓકે, કંઈક આ ટાઈપનું છે. બોલો નામકરણ કરવું છે. તો ચલો મને બતાવો. ઓની આ બાજુ એક કાર્બન છે, જ્યારે ઓની આ બાજુ ઓહો ઘણા બધા કાર્બન છે. તો આ આપણી જનક શૃંખલા બનશે. યસ, આ જનક શૃંખલા. અને પેલો બાકીનો જે હિસ્સો બચ્યો એ તમારું વિસ્થાપિત સમૂહ રહેશે. ચલો જનક શૃંખલાને ક્રમ આપું. બોલો આ છેડેથી આપું કે આ છેડેથી? તો વિસ્થાપિત સમૂહ નજીક પડે ત્યાંથી. તો અહીંયાથી 1 2 3 પર પડશે. તો આપણે અહીંયા આપીશું 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7. તો આપણે કહીશું 3 મિથોક્સી હેપ્ટેન. 3 મિથોક્સી હેપ્ટેન. ચલો ઓકે. ચલો હવે આવું છે, ધ્યાન આપજો. બેન્ઝીન OCH3 આ ટાઈપનું છે. ચલો કેવી રીતના નામકરણ કરીશું? તો જુઓ, ઓની આ બાજુ બેન્ઝીન એટલે 6 કાર્બન, ઓની આ બાજુ 1 કાર્બન. તો આ જે છે ને 6 કાર્બન, આને આપણે જનક શૃંખલા કહી દઈશું. જનક શૃંખલા. અને બાકીનો જે હિસ્સો બચ્યો આ રહ્યો, યસ, આને આપણે કહીશું વિસ્થાપિત સમૂહ. બરાબર. યસ, તો જનક શૃંખલાનું નામ લખવું હોય તો આપણે શું લખીશું? બેન્ઝીન લખી દઈશું. અને આ જે ભાગ છે એને કહીશું મિથોક્સી. તો બોલો આનું નામ શું કહીશું આપણે? તો મિથોક્સી બેન્ઝીન. ચલો બરાબર. ચલો હવે આવું છે બેન્ઝીન ઉપર O CH2 CH3. ચલો મને બતાવો. ઓની આ બાજુ 2 કાર્બન છે, ઓની આ બાજુ 6 કાર્બન છે. તો આ આપણો જનક શૃંખલા રહેશે, અને આ બાકીનો જે હિસ્સો બચ્યો એ આપણું વિસ્થાપિત સમૂહ રહેશે. તો આને આપણે કહીશું ઇથોક્સી બેન્ઝીન. શું કહીશું? ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન. ચલો ડન. ચલો હજુ થોડા પ્રેક્ટિસ કરાવીએ. ચલો હવે જો આ ટાઈપનું છે બેન્ઝીન O CH2 CH2 CH CH3 CH3 આ ટાઈપનું છે. ચલો શું કરીએ? તો જો ઓની આ બાજુ 1 2 3 4 ને 5 કાર્બન, જ્યારે આમાં 6 કાર્બન, એનો મતલબ જનક શૃંખલા તો આ જ રહેશે. તો આટલો ભાગ તમારો રહેશે વિસ્થાપિત સમૂહ. હવે જનક શૃંખલા બેન્ઝીન છે તો મેં બેન્ઝીન તો લખી દીધું. હવે વિસ્થાપિત સમૂહ આ રહ્યો. આનું નામ શું છે? તો જો 1 2 3 4 ને 5 કાર્બન છે, એનો મતલબ આ પેન્ટોક્સી છે. હા, પણ આ આઇસોપેન્ટોક્સી છે. શું છે ભાઈ? આઇસોપેન્ટોક્સી છે. તો આઇસોપેન્ટોક્સી બેન્ઝીન લખી શકાય, અથવા આ રીતના પણ લખાય કે આને 1 2 3 4 આપણે નામ આપી દીધું. એનો મતલબ આ બ્યુટાઇલ છે, પણ 3 પર શું છે? મિથાઇલ. તો આપણે કહી શકીએ 3 મિથાઇલ બ્યુટોક્સી. 3 મિથાઇલ
બ્યુટોક્સી બેન્ઝીન. ચલો આવડે. ચલો પછી આ ટાઈપનું છે, અને બરાબર ધ્યાનથી જોજો કે ઓ અહીંયા દાખલા તરીકે CH2 6 ટાઈમ CH3 આ રીતના છે. ચલો હવે તો અહીંયા જો 6 કાર્બન છે, જ્યારે આમાં 7 કાર્બન છે. એનો મતલબ કે આ તમારી જનક શૃંખલા રહેશે, અને બાકીનો આ જે હિસ્સો બચ્યો એ તમારો શું રહેશે? તો એ તમારો વિસ્થાપિત સમૂહ બનશે. એનો મતલબ ફિનોક્સી તમારો વિસ્થાપિત સમૂહ બનશે, અને આ જે હેપ્ટેન જે છે એ તમારી જનક શૃંખલા. તો આને કહીશું ભાઈ ફિનોક્સી હેપ્ટેન, હે ને? ચલો બરાબર. ચલો હવે 11મું દાખલા તરીકે આ ટાઈપનું છે, બેન્ઝીન OCS બેન્ઝીન. તો હવે બંને બાજુ બેન્ઝીન 6 કાર્બન છે, તો ગમે તે એકને આપણે શું કહી દઈશું? ભાઈ જનક શૃંખલા. બાકીનો જે હિસ્સો બચે એને શું કહીશું આપણે? વિસ્થાપિત સમૂહ. તો ચલો આનું નામ શું બનાવીશું આપણે? તો ફિનોક્સી બેન્ઝીન. શું કહી દઈશું આને? ફિનોક્સી બેન્ઝીન કહી દઈશું, હે ને? ચલો દાખલા તરીકે આ રીતના છે, એમ સમજો કે આ રીતના છે ભાઈ CH2 અને અહીંયા છે OCS3, અહીંયા પણ છે OCS3. ચલો મને બતાવો કે કઈ જનક શૃંખલા રહેશે? ઓના આ બાજુ 1 કાર્બન, ઓના આ બાજુ 1 કાર્બન, જ્યારે ઓના આ બાજુ 2 કાર્બન, અહીંયા ઓના આ બાજુ 2 કાર્બન. ખબર પડે છે? ઓના આ બાજુ 1 કાર્બન, જ્યારે આ બાજુ 2 કાર્બન, ઓના આ બાજુ 1 કાર્બન, જ્યારે આ બાજુ 2 કાર્બન. એનો મતલબ કે આ 2 કાર્બન વધારે છે આ જનક શૃંખલા. હા, તો હવે આનું નામ કેવી રીતના લખવાનું? તો અહીંયા વિસ્થાપિત સમૂહ મિથોક્સી એમ કરીને 2 વિસ્થાપિત સમૂહ છે. એનો મતલબ ડાયમિથોક્સી થઈ જશે. પણ ડાયમિથોક્સી, હવે પ્રશ્ન તરત જ થાય કે ભાઈ ઇથેન ઉપર ડાયમિથોક્સી છે, પણ કયા કાર્બન ઉપર? કે ભાઈ આ સેમ કાર્બન ઉપર કે અલગ અલગ કાર્બન ઉપર? પ્રશ્ન થાય ને ભાઈ. મિથોક્સી જે છે ને એ સેમ કાર્બન ઉપર છે કે અલગ અલગ કાર્બન ઉપર છે? તો એ બતાવવા માટે આપણે નંબર આપી દઈએ. તો આપણે કહી શકીએ કે ભાઈ 1 2 ડાયમિથોક્સી, બરાબર. 1 2 ડાયમિથોક્સી. જો હું ખાલી ડાયમિથોક્સી લખી દઈશ તો પ્રશ્ન થાય કે સાહેબ એક જ કાર્બન ઉપર 2? પ્રશ્ન થાય ને આવું. યસ, માટે મારે નંબર આપવા પડશે 1 2, એટલે ખબર પડે સામેવાળાને કે ભાઈ અલગ અલગ કાર્બન ઉપર એમ. તો 1 2 ડાયમિથોક્સી ઇથેન. બોલો ખબર પડે છે? ચલો આપણી પાસે આવું છે કે ભાઈ અહીંયા CH3 છે, અને અહીંયા O સપોઝ C2H5 છે. ચલો આવું છે. તો જો આનું નામકરણ કરવું છે, તો પહેલી તો વસ્તુ એ મિથાઇલ અને OC2H5 એટલે ઇથોક્સી. તો આ 3 વિસ્થાપિત સમૂહ છે. માટે હવે પ્રશ્ન એ છે કે નંબર ક્યાંથી અપાય? જો ક્રિયાશીલ સમૂહ હોત ને તો નંબર ત્યાંથી જ આપતો, પણ આ તો વિસ્થાપિત સમૂહ છે, તો નંબર એ રીતના આપવો પડશે કે નાનો ગણ મળે. જો હું અહીંયાથી આપી દઉં 1 2 તો તમને ગણ મળશે 1 1 2, અને અહીંયાથી આપી દઉં 1 2 તો તમને ગણ મળશે 1 2 2, તો આપણને નાનો ગણ અહીંયાથી જ મળશે. એટલે આપણે આ રીતના નંબર આપી દઈશું. હવે નંબર આપ્યા પછી આપણે પહેલા તો વર્ડ રૂટ લખી દઈએ. તો આ જે છે આપણી જનક શૃંખલા આ રહેશે, બરાબર. યસ, હે ને? જનક શૃંખલા આપણી આ રહેશે. ચલો તો હવે જનક શૃંખલા છે તમારે 6 કાર્બન વાળી, હેક્સ, બધા સિંગલ બોન્ડ છે, હેક્ઝેન, અને પાછો ચક્ર છે. માટે આગળ શું લખવું પડશે? પ્રાઇમરી પૂર્વક લખવું પડશે, જેને કહેવાય સાયક્લો. તો આ સાયક્લોહેક્ઝેન છે, અને એમાં તમારું શું છે? તો 1 પર 2 મિથાઇલ છે, અને 2 પર મિથોક્સી છે, બરાબર. તો પહેલા આપણે લખીશું, સોરી, અને 2 પર ઇથોક્સી છે, તો પહેલા ઈ લખાશે, બરાબર. તો આપણે લખીશું 2 ઇથોક્સી 1 1 ડાયમિથાઇલ. તો વિસ્થાપિત સમૂહને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખી દઉં છું. તો 2 ઇથોક્સી 1 1 ડાયમિથાઇલ સાયક્લો શું થઈ જશે? હેક્ઝેન. ખબર પડી? બોલો આવડે? તો આ રીતના આપણે આઈયુપીસી નામકરણ કરીશું, બરાબર. તો અહીંયા ઈથરના આઈયુપીસી આપણા નામકરણ અને પ્રચલિત નામકરણ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઈથરની બનાવટ તમને સમજાવીશું, બરાબર. તો હવે આપણે ઈથરની બનાવટ જોઈશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં.